એમાં એક એવું કારણ સામે આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામસામે આવી ગયા છે। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટીને 9 મહિના થઈ ગયા, પરંતુ હજુ નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યો નથી। 9 મહિનામાં તો બાળક પણ જન્મી જાય, પરંતુ ભાજપને હજુ નવો રાષ્ટ્રીય અધ્યક્ષ નથી મળ્યો। એમાં એક એવું કારણ સામે આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામસામે આવી ગયા છે। કારણ કે જે મૂર્તિઓ ભાજપ પસંદ કરે છે એ આરએસએસને પસંદ નથી આવતો, અને આરએસએસ જે મૂર્તિઓ પસંદ કરે છે એ ભાજપના હાઈકમાન્ડને પસંદ નથી આવતો। એટલે એને કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જે પસંદગી છે એ અટકી ગઈ છે। અને આ બધાની વચ્ચે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે એને 40 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। લોકસભા 2024 વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો જે કાર્યકાળ હતો એ પૂરો થઈ ગયો હતો, અને એ પછી લોકસભામાં એનડીએની સરકાર બની તો ભાજપે જેપી નડ્ડાને કેન્દ્રીય મંત્રી બનાવી દીધા। અને ત્યારથી એવી ચર્ચા ઘણા સમયથી ચાલતી રહી છે કે ભાજપના કોઈ હવે નવો રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે, પરંતુ 9 મહિના થઈ ગયા, હજુ પણ કોઈ નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ સામે નથી આવ્યું। હવે આની અંદર એક સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ વચ્ચે સર્વસંમતિ સધાતી નથી। કારણ કે ભાજપ એવું ઈચ્છે છે કે જેપી નડ્ડા જેવો કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બને, એવો વ્યક્તિ બને જેપી નડ્ડા જેવો હોય, અને આરએસએસ એવું ઈચ્છે છે કે જેપી નડ્ડા જેવો વ્યક્તિ તો હોવો જ નહીં જોઈએ। કારણ કે આરએસએસ એવું ઈચ્છે છે કે કોઈ એવો વ્યક્તિ આવે કે જેને સંગઠનનો અનુભવ હોય, જે આરએસએસની નીતિને માનતો હોય, આરએસએસની પોલિસીમાં વિશ્વાસ રાખતો હોય, એવો વ્યક્તિ બને। અને જેપી નડ્ડા તો આ આરએસએસની કસોટી છે, એટલે જેપી નડ્ડા જેવી કોઈ વ્યક્તિ હોય તો એ આરએસએસની કસોટીમાંથી પાર થઈ શકે એમ જ નથી। એટલે આને કારણે મામલો ગૂંચવાયો છે, અને આ બધાની વચ્ચે અત્યારે જેપી નડ્ડાને 40 દિવસનું એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે। એટલે 20 એપ્રિલ 2025 સુધી તો ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ મળવો મુશ્કેલ છે। હમણાં કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે એમ નથી, કારણ કે ભાજપ અને બધા જે પોલિટિક્સવાળા છે એ બધા ધાર્મિકમાં માનતા હોય છે, અને અત્યારે 14 માર્ચથી 14 એપ્રિલ સુધી ખરમાસનો સમયગાળો હોય છે, અને ખરમાસના સમયગાળાની અંદર કોઈ નવું કામ કે શુભ કામ કરવામાં આવતું નથી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપને 2 સલાહ આપેલી છે। એક સલાહ એ આપેલી છે કે એક એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે જેને સંગઠનનો અનુભવ હોય, અથવા બીજી સલાહ એ આપવામાં આવી છે કે કોઈ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે। પરંતુ અત્યારે ભાજપ માટે પ્રોબ્લેમ એ છે કે 36 રાજ્યોમાંથી જે રાષ્ટ્રીય અધ્યક્ષની જે ચૂંટણી થવાની હતી એમાં 24 રાજ્યોની અંદર હજુ ચૂંટણી થઈ નથી। એમાં એવું નક્કી કરવામાં આવેલું છે કે 36માંથી ઓછામાં ઓછા 18 રાજ્યોની અંદર ચૂંટણી પૂરી થઈ ગયેલી હોવી જોઈએ, પરંતુ અત્યારે માત્ર 12 રાજ્યોની અંદર જ ચૂંટણી થઈ છે, અને 6 રાજ્યો છે એની અંદર હજુ પણ ચૂંટણી નથી થઈ। એને કારણે આ રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું જે કોકડું છે એ ગૂંચવાયેલું છે। હવે જે મહત્ત્વના રાજ્યો છે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, કેરળ, આ રાજ્યોની અંદર હજુ રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની જે ચૂંટણી છે એ હજુ થઈ શકી નથી। હવે 6 રાજ્યોમાં ચૂંટણી થાય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી આરએસએસ અને ભાજપ સંમત નહીં થાય ત્યાં સુધી આ કોકડું વધારે ગૂંચવવાનું છે। બીજું એક એવું જાણવા મળ્યું છે કે આરએસએસની બેઠકની અંદર આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને કોઈ વચલો રસ્તો કાઢવામાં આવી શકે છે।
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.